ફાઇનલી મિત્રો જે આપણું જે માઇક છે નવું માઇક આપણે પરચેસ કરી લીધું છે. નવું માઇક આવી ગયું છે. નવું માઇક છે ઈ કેવું વોઇસ આપે છે ઈ પણ તમને બતાવવાનો છું અને બધી જ ફંક્શનાલિટી પણ તમને સમજાવવાનો છું. વિડિયો પૂરો જોતા રહેજો. માઇક આપણું છે ને ગ્રીનરનું માઇક છે. તમે જોઈ શકો છો મસ્ત મજાનું નવું માઇક છે. પેટી પેક જ છે આપણે. તો આજે આપણે આ માઇક નું અનબોક્સિંગ કરવાનું છે અને માઇક જે છે એ કેવું વોઇસ આપે છે ઈ પણ આપણે જાણવાનું છે, જોવાનું છે. બહુ મસ્ત મજાનું માઇક છે અને આ માઇક મેં શા માટે પરચેસ કર્યું છે ઈ પણ તમને વિડિયોની અંદર કહેવાનું છું. વિડિયો પૂરો જોતા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનું નવું પેટી પેક માઇક છે. આ માઇક ની અંદર આપણને શું શું વસ્તુ મળે છે ઈ પણ તમને જણાવવાનું છું. તો આ મસ્ત મજાનું ગ્રીનરનું માઇક છે. તો આ જે છે એ આપણો બોક્સ છે. આપણે એક એક કરીને બધી વસ્તુ ઓપન કરીએ છીએ. તમને બતાવતો જાઉં છું. મસ્ત મજાનું આ ટાઈપનું જે છે ને માઇક છે. તમે જોઈ શકો છો. આની અંદર કેટલી વસ્તુ મળે છે ને એ પણ તમને બતાવી દઈશ. આની જે ક્વોલિટી છે મિત્રો બહુ મસ્ત મજાની ક્વોલિટી છે. જોવામાં એકદમ સારું મસ્ત મજાનું લાગે છે. અનબોક્સિંગ પણ જે છે મસ્ત મજાનું છે. બોક્સિંગ સારું છે. પેકેજિંગ પણ બહુ મસ્ત મજાનું છે. હવે આની અંદર આપણને શું શું વસ્તુ મળે છે એ પણ બતાવી દો. આની અંદર પેલા આ બધી વસ્તુ છે અને સાઈડમાં રાખો. આપણે જે પેલા જે મેન માઇક છે એને આપણે જોઈ લઈએ. તો આવું પેલા જે છે ને માઇક ની અંદર આ ટાઈપનું બધું લગાડેલું આવે છે. બધું પેકેજિંગ બહુ મસ્ત મજાનું છે માઇક નું. આખું આપણું જે છે ગ્રીનરનું માઇક છે. તમે જોઈ શકો છો. અને આપણે તમારી સામે હું લાઈવ જે છે ને એ ઓપન કરી રહ્યો છું. તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગ્રીનરનું માઇક છે મિત્રો. આ માઇક થી કેવો વોઇસ આવે છે એ પણ આપણે જાણીશું. તમે જોઈ શકો છો મસ્ત મજાનું ગ્રીનરનું માઇક છે. આ રીતેનું માઇક આવે છે. આપણે જે બર્ડ્સ વાપરતા હોય બર્ડ્સ ની જે ડબ્બી આવે છે ઈ જ રીતેનું માઇક આવે છે. જો મસ્ત મજાનું છે. જો કંપનીનું નામ પણ લખેલું છે ગ્રીનરનું. તમે જોઈ શકો છો મસ્ત મજાનું માઇક છે મિત્રો. અને આ માઇક તમે જેવું ઓપન કરશો એટલે માઇક ની અંદર તમને જે છે ને આ બે વસ્તુ મળશે. એક રિસીવર મળશે અને એક માઇક મળશે મિત્રો. મેં છે ને એક જ વસ્તુ લીધી છે, માઇક અને રિસીવર લીધું છે. બાકી આની અંદર તમે બે માઇક પણ આવી શકે છે. તમે જો ઈચ્છો એવું તમે લઈ શકો છો. બાકી મેં છે ને મારી જરૂરત પ્રમાણે એક જ વસ્તુ લીધી છે. તો આની અંદર આપણને માઇક પણ મળે છે અને રિસીવર પણ મળે છે મિત્રો આની અંદર. તો તમે જોઈ શકો છો મસ્ત મજાનું માઇક છે. આ જે છે ને એ આપણું માઇક છે. તમે જોઈ શકો છો આ જે છે ને અવડું આપણું માઇક છે. બહુ મસ્ત મજાનું માઇક છે. સારું એવું વોઇસ પર કેપ્ચર કરે છે. એ પણ આગળ તમને હું જણાવીશ, બતાવીશ મિત્રો. બીજી વસ્તુ જોઈએ તો આની અંદર આ બીજી વસ્તુ આવે છે. આ છે મિત્રો રિસીવર. આ જે છે ને આપણે મોબાઈલ ની અંદર છે ને એડ કરવાનું આવતું હોય છે મિત્રો. તો આ આપણે મોબાઈલ ની અંદર લગાડવાનું છે અને આ જે માઇક છે આપણે અહીં લગાડવાનું છે. એટલે વોઇસ આપણો જે છે ને એ મોબાઈલ ની અંદર કેપ્ચર થતો હોય છે મિત્રો. તો આ રીતેનું જે છે આપણે વસ્તુ બધી આ બધી આપેલી છે મિત્રો. બીજી વસ્તુ પણ આપણે જોઈ લઈએ પછી માઇક નું ટેસ્ટિંગ પણ આપણે કરી લઈએ મિત્રો. તો મિત્રો તમે બીજી વસ્તુ જોઈ શકો છો. આ જે છે ને ઈ જે છે ને આની અંદર જ આવે છે મિત્રો. આ બધા કાર્ડ્સ ને બધું છે, બધું ફોલો કરેલું છે. તમે આવી રીતે ફોલો કરવાનું છે. બીજી મતલબ આ વોરંટી કાર્ડ પણ છે. 1 વર્ષની જે છે વોરંટી પણ આપે છે મિત્રો. વોરંટી કાર્ડ પણ આપણને આમાં મળી જાય છે. પછી બીજી વસ્તુ છે બધા આ જે છે ને ઇન્સ્ટ્રક્શન છે તમારે કઈ રીતે યુઝ કરવાનું. તમને માઇક યુઝ કરતા ન આવડે તો આની અંદરથી પણ તમે બધી વસ્તુ શીખી શકો છો. બાકી આ એક ડબ્બી આવે છે. આની અંદર જે છે ને એ કેબલ આવે છે મિત્રો. તો તમને કેબલ પણ બતાવી દો. આની અંદર જે છે આખો કેબલ આવે છે ને કેબલના માધ્યમથી તમે જે છે ને ચાર્જિંગ કરી શકો છો. તો કેબલની ક્વોલિટી કેવી છે એ પણ આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો મસ્ત મજાનું કેબલ છે. આ જે છે ને આખું કેબલ છે. આ કેબલના મદદથી તમને જે પિન મળે છે ને એ સી પિન મળે છે. સી પિનના મદદથી તમે જે છે ને એ તમારા માઇકનું ચાર્જિંગ કરી શકો છો. તો મસ્ત મજાનું જે છે એ તમને પિન પણ મળી જાય છે મિત્રો. તો ચાલો આવી રીતેનો આપણું માઇક છે મિત્રો. હવે તમને ફાઇનલી જે આપણું જે માઇક છે મિત્રો એ માઇકનું તમને જે છે ને ટેસ્ટિંગ લાઈવ ટેસ્ટિંગ કરીને તમને બતાવું મિત્રો. અત્યારે જે મારો વોઇસ આવે છે મિત્રો જનરલી જે મોબાઈલમાં કેપ્ચર થતો હોય એનો જ વોઇસ આવે છે. હવે જે નેક્સ્ટ વોઇસ આવશે મિત્રો એ માઇકનો વોઇસ આવશે. તો ચાલો આપણે ટેસ્ટિંગ કરીને જોઈ શકીએ છીએ. ચાલો ટેસ્ટિંગ કરીને તમને બતાવી દઉં કે માઇકનો વોઇસ કેવો આવે છે મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે જે છે ને માઇક પણ લગાડી દીધું છે. તમે જોઈ શકો છો હવે જે મારો વોઇસ આવે છે માઇક ની અંદરથી જ આવે છે મિત્રો. હવે જે છે ને માઇક ની અંદર એક લાઇટ તમે દેખાતી છે. તમે જોઈ શકો છો લાઇટ દેખાય છે. લીલા કલરની લાઇટ થશે અને જે રિસીવર છે ને એની અંદર પણ રેડ કલરની લાઇટ થશે. તમારે સાઈડમાં એક બટન આવે છે મિત્રો. એ બટનને તમારે છે ને 2 વાર પ્રેસ કરવાનું છે એટલે માઇક ઓન થઈ જશે. અને બીજી વસ્તુ જે રિસીવર છે ને એમાં રેડ લાઇટ ચાલુ થઈ જાય એટલે તમારે સમજવાનું કે તમારું માઇક છે ને સ્ટાર્ટ થઈ ગયું છે. પછી આ માઇક ની અંદર તમે ડબલ પ્રેસ કરશો ને મિત્રો મતલબ આ માઇક ની અંદર 3 લેવલ આવે છે મિત્રો. ફર્સ્ટ લેવલ, સેકન્ડ લેવલ અને થર્ડ લેવલ. ફર્સ્ટ લેવલ ની અંદર તમારો જે ઓડિયો છે ને એકદમ ક્લિયર જ આવશે. પણ ક્લિક કરશો ને મિત્રો 2 વાર એટલે બીજા લેવલ ની અંદર વહી જાય. બીજા લેવલ ની અંદર તમારું જે નોઇઝ છે ને એકદમ હાવ ઘટી જાય. બેકગ્રાઉન્ડ નું જે વોઇસ હોય ને એ ઘટી જાય મિત્રો. અને ત્રીજું લેવલ તમે ડબલ પ્રેસ ત્રીજી વાર કરશો
એટલે બેકગ્રાઉન્ડમાં ગમે એટલો અવાજ આવતો મિત્રો બધો જ અવાજ કાઢી નાખશે અને તમારો જે ફેસ છે ને તમે જે બોલો છો એ જ વોઇસ કેપ્ચર કરશે. તો ત્રીજા લેવલની અંદર આ ટાઈપનું તમને જે છે ને ઓડિયોની ક્વોલિટી આ માઇકની અંદર મળવાની છે. મતલબ આ માઇકની અંદર 3 લેવલ આવે છે મિત્રો. આ 3 લેવલનો તમારે મસ્ત મજાનો યુઝ કરવાનો છે મિત્રો. તમે આ માઇકના મદદથી કદાચ તમે બહાર વ્લોગિંગ કરતા હો, બહાર જઈ અને તમે શૂટ કરતા હો તો પણ આ જે છે ને બહુ મસ્ત મજાનું છે. તમને ટેસ્ટિંગ કરીને પણ બતાવું છું કે આની જે ઓડિયોની ક્વોલિટી છે ને કેટલા અંતર લગીની છે. તમે જોઈ શકો છો અત્યારે હું અહીંયા શૂટ કરું છું. હવે જેવો હું દૂર જતો જઈશ ને મિત્રો તો તમે જોઈ શકો મારી ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો જે છે ને જે છે ને ફરક નથી પડતો. મતલબ મારી દૂરી બહુ બધી વધી ગઈ છે પણ ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી મિત્રો. બહુ તમે જે છે ને મતલબ 20 થી 25 ફૂટ 30 ફૂટ આગળ જઈને પણ શૂટિંગ કરશો ને તો પણ આ જે છે ને ક્વોલિટી એકદમ જે છે ને મસ્ત મજાની રહેવાની છે માઇકની અંદર. માઇક મને બહુ ગમ્યું છે મિત્રો. ગ્રીનારોનું માઇક છે, બહુ મસ્ત મજાનું માઇક છે. તમે પણ પરચેસ કરી શકો છો મિત્રો. જો તમારી પાસે એક સારી એવી ઇન્કમ ચાલુ થઈ જાય તો આ માઇક તમે પણ સારું એવું જે છે ને પરચેસ કરી શકો છો. યુટ્યુબ વિડીયો માટે, વ્લોગિંગ માટે બેસ્ટ માઇક છે મિત્રો. આના માઇક તમને કેવું લાગ્યું કમેન્ટમાં બતાવવાનું ભૂલતા નહીં મિત્રો. બાકી મસ્ત મજાનું માઇક જે છે એ આ આપણને મળી ગયું છે મિત્રો. આ ટાઈપથી તમારે જે છે ને માઇકનો યુઝ કરવાનો છે મિત્રો. ચાલો મળીએ નવા ધમાકેદાર મસ્ત મજાના વિડીયોની અંદર.